પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 16 સુદામા દીઠા શ્રી કૃષ્ણદેવ બરોબર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. કાવ્યના કથા વસ્તુને વાર્તા સ્વરૂપે લખો. સંસ્કારની શ્રીમંતાઈ એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધારે ગમ્યું એ તમે દર્શાવો. શ્રી કૃષ્ણ શૈયામાં સૂતા છે. તેમની 8 પટરાણીઓ પાસે બેઠી છે. તેમની સેવા ચાકરી કરી રહી છે. બાકીની 16,000 રાણીઓ પણ ત્યાં જ હાજર છે. ચંગ અને મૃદંગ જેવા વાજિંદ્ર વાગી રહ્યા છે. નાચગાન ચાલી રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન મગ્ન જોઈ રહ્યા છે. એટલામાં એક દાસી આવીને કહે છે કે દરવાજે કોઈ બ્રાહ્મણ આવેલો છે, દરિદ્ર છે, દુખિયારો છે. તેને શરીર પર થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે અને કહે છે, મારું નામ છે સુદામ. આ વાત મને બહુ ગમી. સુદામા નામના સાંભળતા જ શ્રી કૃષ્ણ ભગવાન મોજડી પહેર્યા વગર દોડતા દોડતા પડી જાય છે. ફરી ઊભા થાય છે. પોતાની રાણીઓને કહેતા ગયા કે પૂજાની સામગ્રી તૈયાર રાખજો અને જે સુદામાના પગે લાગશે તે મને સૌથી વધારે ગમશે. પટરાણીઓ પણ વિચારે છે કે શ્રી કૃષ્ણના મિત્ર એવા કેવા હોય છે, એનું રૂપ કેવું હોય છે. 16,000 સ્ત્રીઓ પૂજા સામગ્રી લઈને ઊભી હોય અને શ્રી કૃષ્ણના મિત્રની આવવાની આગતા સ્વાગતા માટે તૈયાર હોય, એ દ્રશ્ય કેવું હોય છે. શ્રી કૃષ્ણએ સુદામાને જોયા અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. આ જોઈ દ્વારકા નગરીએ લોકો આશ્ચર્ય પડે છે. કૃષ્ણ સુદામાને ભેટી પડે છે. સુદામા કૃષ્ણના આંસુ લૂછે. ત્યારે શ્રી કૃષ્ણ સુદામાને પોતાના મહેલમાં લઈ જાય છે. સુદામાને પોતાને સેજ બેસાડે છે અને પોતે સુદામાને પંખો નાખવા લાગ્યા. આ દ્રશ્ય ખરેખર ગજબનું હશે. મિત્રો, હજી સુધી તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ગૂગલ પર પ્લે સ્ટોર પર જઈ અને આજે જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, આ ઉપરાંત ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ મળી રહેશે. આ ઉપરાંત ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકશો. તમને યુટ્યુબના અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા તમામ આવનારા વિડીયોની માહિતી આપના સુધી પહોંચતી રહે. પાત્રોના મુખે બોલાયેલા બે સંવાદો ગદ્ય સ્વરૂપે દાસી, હે સ્વામી, દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. એટલું તો નક્કી છે કે નારદજી નથી વશિષ્ઠ, નથી વામનદેવ. અને જોવા માટે શેરીમાં થોકબંધ લોકો ટોળીને વળીને ઊભા છે. તેને પ્રણામ કરીને આપણને કેવડાવ્યું, મારું નામ છે સુદામા. શ્રી કૃષ્ણ, પૂજાની સામગ્રી તૈયાર રાખો. હું જે દ્વારકાનો રાજ્ય ભોગવું છું તે આ બ્રાહ્મણના પુણ્ય છે. જે સુદામા નીચે નમીને પગે લાગે છે એ મને સૌથી વધારે વહાલી લાગશે. સત્યભામા, આ તો કેવા રૂપાળા મિત્ર સુદામા. શ્રી હરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે. નાનપણની આ માયા જબરી કહેવાય. જોવા જેવી જોડી છે આ. શ્રી કૃષ્ણે સુગંધી લેપ લગાવ્યો અને ભસ્મનો લેપ કર્યો. શ્રી કૃષ્ણ માટે અધીરા થઈ દોડ્યા. દાસીને આવીને કોઈએ સુદામા નામનો માણસ આપણને મળવા આવે છે. સુદામા શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર. સુદામાના આગમનથી જાણ થતાં જ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના બાળપણના મિત્રને મળવા અધીરા બન્યા. શ્રી કૃષ્ણ સુદામાને આવકાર માટે સ્ત્રીઓ શી તૈયારી કરવા કહે છે. કેમ? શ્રી કૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા, પૂજાની સામગ્રી તૈયાર રાખજો. હું જે દ્વારકા રાજ્ય ભોગવું છું તે બ્રાહ્મણના પુણ્ય જે સુદામાને નીચે નમીને પગે લાગશે મને સૌથી વધારે વાલી લાગશે. શ્રી કૃષ્ણ આવી તૈયારી કરવા કહે છે, કેમ કે સુદામા શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર હતા. સુદામાને લેવા જતા શ્રી કૃષ્ણ જોઈ પટનારીઓ શું વિચારે? સુદામાને લેવા જતા શ્રી કૃષ્ણ જોઈ પટનારીઓ વિચારે છે કે શ્રી કૃષ્ણના આ ભાઈ કેવા હશે, જેઓ સામળિયા સાથે સ્નેહ છે તેઓનું શરીર કરોડો કામદેવ જેવું છે. આજે આપણે આંખો તેમને દર્શન કરી અને ધન્યતા અનુભવી. સુદામાને આગળ જ શ્રી કૃષ્ણ કે સુદામાને મળતા જ શ્રી કૃષ્ણ તેને પ્રેમથી દઢ આલિંગન આપે છે અને સુદામા શ્રી કૃષ્ણના આંસુ લૂછે. શ્રી કૃષ્ણના સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લે છે અને પોતાના મહેલને પાવન કરવા કહે છે. તમે સાંભળેલો કે વાંચેલો શ્રી કૃષ્ણ વિશેનો કોઈ પ્રસંગ લખો. બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ ધારણ કરી શ્રી કૃષ્ણ અને ગોવાલને જઈ અને ગાયો ચરાવતા હતા ત્યાં ગાયો. એના વિશાળ ભયંકર રૂપને જોઈ ગોપાલોકો તો ગભરાઈ અને ડરી ગયા. એની ચાંચ ખૂબ જ તીક્ષ્ણ અને શક્તિનો અંત ન હતો. એણે ભગવાન શ્રી કૃષ્ણ મારવાની ઈચ્છાથી પ્રેરાઈને એને પોતાની ચાંચથી પકડીને મોંમાં મૂક્યા અને એમને જોતામાં ગળી ગયો. આ દેખીને બલરામ ગોપાલકો ખૂબ જ દુઃખી થયા.
એમને શું કરવું શું ના કરવું એ સમજાણું નહીં. શ્રી કૃષ્ણને ગળીને બકાસુર ખૂબ જ આનંદ પામ્યો. એને થયું કે એણે એક મહાન કાર્ય કરી લીધું. પણ શ્રી કૃષ્ણ બગલાના મુખમાં તાળવાની નીચે પહોંચીને એમણે એના તાળવાને બાળવા માંડ્યું. એટલે શ્રી કૃષ્ણ ગભરાઈને બહાર કાઢ્યા અને પોતાની સુતીક્ષ્ણી ચાંચની મદદથી એના પર પ્રહારો કરવા આરંભ કર્યો. પરંતુ પ્રહાર કરે એ પહેલા શ્રી કૃષ્ણ એને મુખને પકડી અને ચીરી નાખ્યું. નીચે આપેલા કૌંસમાં શબ્દ પસંદ કરી ખાલી જગ્યા નળમાંથી ટપક ટપક પાણી પડતું. રવાનુકારી શબ્દ. શેઠ દરરોજ આવક જાવકનો હિસાબ માંડે. વાંદરાઓ ઝાડ પર કૂદાકૂદી કરતા હતા. મને ગરમા ગરમ જમવાનું બહુ જ ગમે. તેણે લગ્નમાં આવવાનું આમંત્રણ ઘેર ઘેર આપ્યું. પોલીસ ઘરને ખૂણે ખૂણે ખૂંદી વળી. બેસવા માટે ખુરશી બુરશી છે કે નહીં. ચોમાસામાં ખેતરના રસ્તે પાણી પાણી થઈ ગયા. નદીનું પાણી ખળખળ વહેતું હતું. દીકરાને ઝાંઝરનો રણઝણ અવાજ સંભળાયો. નીચેની પંક્તિઓ ગદ્ય સ્વરૂપે લખો. ચંગ મૃદંગ ઉપંગ ગાજરે શ્રીમંડળ વીણા વાજે રે. ચંગ મૃદંગ ઉપંગ જેવા વાજંત્રો વાગી રહ્યા છે. શ્રીમંડળ વીણા વાગી રહી છે. બોલી સાહેલી શિષ્ય નામી રે. દ્વારે દીજ ઊભો છે સ્વામી રે. દાસી શીશ નમાવીને બોલે, હે સ્વામી, દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. શેરીએ ઊભા થોડેક થોડેક રહે. તેને જોવા મળ્યા બહુ લોલ. સુદામાને જોવા શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે. ઢળી પડે વળી બેઠા થાય છે. એ પલ્લક તે જુગ વહી જાય રે. એ દોડતા દોડતા પડી જાય અને ફરી પાછા ઊભા થાય. શ્રી કૃષ્ણને એક પળ જુગ એવી લાંબી લાગે છે. પછી મુખ અન્યની જુએ રે. હરિના આંસુ ઋષિજી રૂણે રે. તેઓ એકબીજાનું મુખ જોઈ રહ્યા. સુદામાએ હરિના આંસુ લૂછ્યા. બેસાડ્યા મિત્રને શૈયા ઉપર. ઢોળે વાય હરી ઊભા રહી. શ્રી કૃષ્ણ મિત્ર સુદામાને પોતાની સેજ પર બેસાડી અને પોતે ઊભા રહી અને એને પંખો નાખવા લાગ્યા. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ સમૂહ માટે એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. સત્યભામા કટાક્ષમાં બોલનારી પટરાણી હતી. સત્યભામા વાંકા બોલી પટરાણી હતી. દર્શકો સાંભળવાના રસમાં મગ્ન હતા. દર્શકો સાંભળવાના રસ મગ્ન હતા. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.